શ્વાસ લેવાનું નામ કેવલ જીવન હોય તો પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ જીવ જંતુ બધા જ શ્વાસોશ્વાસ કરતા હોય છે. ભગવદીઓ સત્સંગ કરીને ભીત પર લખી ગયા 2 ઘડી જીવ્યા. જેટલો સમય ઠાકોરજીની સેવા થાય, જેટલો સમય શ્રી વલ્લભના ગ્રંથોનું અવલોકન થાય, જેટલો સમય સત્સંગ મળ્યો, વાસ્તવમાં એટલો સમય આપણે વૈષ્ણવી જીવન જીવ્યા એમ કહેવાય. કોઈ પણ શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન થયું હોય ને, જે દિવસે વૈષ્ણવની ટેલ મળે, જે દિવસે શ્રી વલ્લભની સેવા થાય, જે દિવસે સત્સંગ કર્યો, ગ્રંથોનું વાંચન કર્યું, મનમાં પ્રસન્ન થજો કે આજે મારો દિવસ બહુ ઉત્તમ ગયો, આજે મારાથી શ્રી વલ્લભની આજ્ઞાનું પાલન થયું છે. કેવલ હું સેવક છું એમ બોલવાથી સેવા ન થાય. સેવક એ છે જે આજ્ઞાનું પાલન કરે. બ્રહ્મ સંબંધ લીધો ત્યારે મૌખિક પ્રતિજ્ઞા કરી કે પ્રભુ હવે મારું બધું આપનું છે અને હે કૃષ્ણ હું પણ આપનો છું ને આપ મારા છો. મૌખિક સમર્પણ કર્યું, પણ જ્યારે આપણે ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ છીએ ત્યારે આપણા સમર્પણને આપણે પ્રેક્ટિકલી જીવીએ છીએ. સેવાથી તમારું સમર્પણ સિદ્ધ થશે અને ત્યારે આપણે શ્રી વલ્લભના કૃપા પાત્ર બનશું. તો એ રીતે નિજ સેવકો માટે, જે કૃપાપાત્ર જીવો છે એના માટે શ્રી વલ્લભ સુખ સેવ્ય છે. પણ જે શ્રી વલ્લભના નથી, જે વૈષ્ણવના દ્વેષી છે, જે બહિર્મુખ છે, એમના માટે શ્રી વલ્લભ દુરારાધ્ય છે. એમ કે હવે આજના સત્રને આપણે વિરામ આપીએ, સમય થયો છે.